વડનગર નગરપાલિકા હદમાં સ્વદેશી મેળો 2026નું શુભારંભ કરવામાં આવ્યું। ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો। આ પ્રસંગે પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ દ્વારા આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, ઉપપ્રમુખ જયંતિજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જાગૃતિબેન જયસ્વાલ, ભાજપ જિલ્લા કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ મયંકભાઈ પટેલ, પાલિકાના અલગ અલગ સમિતિના ચેરમેનશ્રીઓ, પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ ટીડીઓ, કેતન પ્રજાપતિ, સામાજિક અગ્રણી ભરતભાઈ મોદી તેમજ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। સ્વદેશી મેળામાં કુલ 56 સ્ટોલોનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં હાથ બનાવટની વિવિધ વસ્તુઓ, ફૂડ સ્ટોલ, ગેમ ઝોન, કપડાની વેરાયટીઓ સહિત જીવન જરૂરિયાતોને વિવિધ સ્ટોલો બનાવવામાં આવ્યા છે, જે સ્ટોલો સંપૂર્ણ સ્વદેશી દેખાઈ રહ્યા છે। પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહે વડનગર તેમજ વડનગરના આજુબાજુના તમામ લોકોએ આ સ્વદેશી મેળાનો લાભ લેવા માટે અપીલ કરી હતી। ધારાસભ્ય કિરીટભાઈ પટેલના જણાવ્યા મુજબ કે સ્વદેશી વસ્તુઓનું વેચાણ એ ભારતની આર્થિક સ્થિતિને પણ મજબૂત કરી શકે છે અને સ્વદેશીઓને પ્રોત્સાહન પણ મળી શકે છે। વડનગરના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતનમાં આ મેળાનું આયોજન ખૂબ જ ઉત્સાહ સાથે તંત્ર દ્વારા કરવામાં આવેલું છે। આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા સ્વદેશીનું વેચાણ પણ ખૂબ જ જરૂરી છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ।